નમસ્કાર મિત્રો, આજે આપણે જોવાના છીએ ટાટની અંદર જે પેપર પૂછાણું છે એની વિશે આપણે સોલ્યુશન કરીશું. તો અંત સુધી વિડીયોને જોતા રહેજો. પહેલો પ્રશ્ન છે કે હાર્ડર યુ વર્ક ખાલી જગ્યા ધ રિઝલ્ટ યુ વિલ ગેટ. તો એનો સાચો જવાબ છે બેટર. આપણે ડાયરેક્ટ પ્રશ્નનો જવાબ જ આપીશું. સિલેક્ટ ધ સિમિલર વર્ડ ધ ઇન્વેન્ટરી. તો એનો સાચો જવાબ છે ઇન્ડેક્સ. તમને કોઈ પ્રકારનું એવું લાગે તો કોમેન્ટ સેક્શન ખુલી જાય, એમાં કમેન્ટ કરી શકો છો. 1, 5, 14, 30 એક કોણો ખૂટતી સંખ્યા કઈ છે? તો એનો સાચો જવાબ છે 55. નીચેમાંથી કઈ બાકીની સંખ્યાઓથી જુદી પડે છે? તો એમાં અલગ અલગ સંખ્યા આપવામાં આવેલી છે 16, 25, 36, 62, 144, 196 અને 225. તો એનો સાચો જવાબ છે 62. MAPનો પુત્ર છે, QAOની પૌત્રી છે, OAPનો પતિ છે, તો Mનો O સાથેનો સંબંધ શું હશે? તો એનો સાચો જવાબ છે પુત્ર. નેક્સ્ટ પ્રશ્ન છે 1, 5, 14, 30, 91 ખૂટતી સંખ્યા કઈ હશે? તો 55. જો ઘડિયાળમાં 5:40 વાગ્યા હોય તો દર્પણમાં પ્રતિબિંબમાં કેટલો સમય બતાવશે? તો આ પ્રકારનો પ્રશ્ન હતો. તો સાચો જવાબ છે 26. એક લીપ યરમાં કુલ કેટલા કલાક હોય છે? કલાકની વાત કરી છે. તેમાં 8,784 કલાક. આપેલા પ્રાંતોનું પ્રમાણ વિચલન શોધો. તો એમાં 10, 20, 30, 40, 50. તો સાચો જવાબ છે 15. વર્ગ શિક્ષણ દરમિયાન શિક્ષક કહે આ એકમ અઘરો લાગે છે, ચાલો ફરી સમજાવું, મજા પડશે. આ વર્ગમાં વ્યવહારનું કયું ઘટક છે? તો લાગણી, સ્વીકાર. નેક્સ્ટ પ્રશ્ન છે પોતાના કાર્યોમાં સુધારણા લાવવા માટે કાર્ય કરનાર દ્વારા જ હાથ ધરાવતા સંશોધનને શું કહે છે? તો વ્યક્તિગત સંશોધન કહેવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો એનો સાચો જવાબ છે કચ્છ છે. ગગનયાન મિશન પહેલાં આકાશમાં જનાર ભારતના પ્રથમ હ્યુમોનોઇડ રોબોટનું નામ શું છે? તો વ્યોમમિત્ર સાચો જવાબ છે. શિક્ષણના કયા સ્વરૂપમાં શિક્ષણ પદ્ધતિ પણ અલ્પજીવી હોય છે? તો નિરંતર શિક્ષણ. શિક્ષણની કઈ વિચારધારાએ તત્વજ્ઞાનના આધારભૂત તત્વ તરીકે વિજ્ઞાનની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે? વ્યવહારવાદ. વર્તનવાદી મનોવૈજ્ઞાનિકોના મતે અધ્યયનનું શું છે? તો અધ્યયન એ પરિવર્તન છે. વિકસિત પ્રાણી કે બુદ્ધિશાળી હોશિયાર માનવી માટે કયા પ્રકારનું અધ્યયન ઉપયુક્ત છે? તો આંતરસૂઝ દ્વારા અધ્યયન. તો આ મિત્રો મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરેલો છે. તો જે બાકી પ્રશ્નો છે એને ચોક્કસથી આપણે લાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ચેનલ આપને અવનવી માહિતી મળતી રહેશે. બીજી કે મુખ્ય પરીક્ષા જો આપને કેટલા માર્ક્સ છે એ પણ કમેન્ટ કરજો. અને જો આપ તૈયારી ચાલુ કરી છે તો આપને કયા પ્રકારના વિડીયોની જરૂર છે એ પણ કમેન્ટ કરજો. અને અલગ અલગ વિષયના પણ આપણે વિડીયો બનાવીશું. તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.